ગુડ મોર્નિંગ મિત્રો, ફરી તમારી સમક્ષ સૂત્રો સાથે હાજર થઈ રહ્યો છું. લાસ્ટ પીરિયડની અંદર આપણે સરવાળા બાદબાકીના ત્રિકોણમિતિય વિધેયો માટેના ખૂણાઓના સૂત્રો જોયા હતા. આપણે sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા માઇનસ બીટા, એ જ રીતે cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા માઇનસ બીટા, tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા માઇનસ બીટા, cot આલ્ફા પ્લસ બીટા, cot આલ્ફા માઇનસ બીટા, અને 9મું અને 10મું પહેલા બે સૂત્રોનો ત્રીજા ચોથાનો ગુણાકાર, sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટાનો ગુણાકાર અને cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટાનો ગુણાકારના સૂત્રો જોયા હતા. તો 10 સૂત્રો છે મિત્રો, બધાએ લખી અને કમ્પ્લીટ પાકા કરી લીધા હશે. જો મને જુસ્સામાં જશો મિત્રો, તો આજે ફરી પાછા આપણે બીજા 8 સૂત્રો આગળ કરવાના છે મિત્રો. તો ત્રિકોણમિતિય વિધેયો માટેના અવયવ સૂત્રો, ફેક્ટર ફોર્મ્યુલા. જો સૂત્ર એટલે ઇંગ્લિશમાં ફોર્મ્યુલા કહેવાય, પણ એનું બહુવચન ફોર્મ્યુલાસ એસ નો લાગે, ફોર્મ્યુલા ઈ થાય. ઓકે, ફોર્મ્યુલા ઈ. ઓકે, તો આજે આપણે અવયવની વાત કરવાની. અવયવ મતલબ કોને આપણે અવયવ કહીએ છીએ? દાખલા તરીકે આ હોય x² - y², તો આ x - y * x + y. મતલબ આયા આ પદને આપણે સામે બે પદ કે બે કરતા વધારે પદોના ગુણાકારમાં તમે જ્યારે ફેરવો ને કોઈને, તો એના આપણે અવયવ પડ્યા કહેવાય. અવયવ મતલબ ગુણાકાર થાય છે એવું બતાવે છે. ઓકે, પછી એ જ રીતે x³ - y³ હોય તો x - y અને x² + xy + y², આ એના અવયવ થયા કહેવાય. સમજાવ? તો એમ ત્રિકોણમિતિય વિધેયોમાં સૂત્રોમાં પણ અવયવ સૂત્રો આપણે ભણવાના છે. આ એના જેમ અવયવ. પણ આમ હોય દાખલા તરીકે x - y² તો આપણે શું કરીએ તો કે x² - 2xy + y². જો આ બે છે એ અવયવ સૂત્રો કહેવાય. જ્યારે આ કર્યું એ શું કહેવાય તો કે વિસ્તરણ કર્યું છે. મતલબ આ પદનો વર્ગ છે એનું આપણે સામે પદોમાં જે સરવાળા બાદબાકીમાં પદો લઈ છે એને એનું વિસ્તરણ કર્યું કહેવાય. જ્યારે અવયવ હોય ને એમાં ગુણાકાર આવતા હોય, પદોની વચ્ચે ગુણાકાર હોય તો એના અવયવ. કેમ દાખલા તરીકે 15 છે તો 15 ને આપણે 5 તેરી 15 લખીએ, અથવા તો 15 એકુ 15 લખીએ, તો આ શું કહીએ? વચ્ચે ગુણાકાર આવે છે, તો ગુણાકાર આવે એને શું કહીએ આપણે? એના અવયવ છે એમ કહીએ ને. એમ અહીંયા પણ એ જ રીતે કે જો સામે ગુણાકારમાં પદો આવતા હોય તો એને એના અવયવ કહેવાય. એટલે આપણે અહીંયા હવે ત્રિકોણમિતિય સૂત્રોના માટેના અવયવ સૂત્રોની વાત કરવાની છે. જે અવયવ સૂત્રો છે એ પણ આપણે જે સરવાળા સૂત્રો આગળ જોઈ ગયા છે આગળના પીરિયડમાં, એ જ સૂત્રો ઉપરથી આપણે તારવવાના છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે. ચાલો પહેલા તો આપણે લખાતા એ સૂત્રોને ફરી પાછા પહેલા સાઈન લખું છું. sin આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય સૂત્રો મિત્રો? યાદ કરો જોઈએ. sin નું સૂત્ર શું થાય? સા કો કોસા, sin cos, cosine પ્લસ તો પ્લસ કોસા. પછી બીજું સૂત્ર આપણે લખીએ. sin આલ્ફા માઇનસ બીટા બરાબર સા કો કોસા, નિશાની ઈને ઈ જ લેવાની, વિરુદ્ધ નહીં લેવાની. ઓકે, ત્રીજું સૂત્ર આપણું છે cos આલ્ફા પ્લસ બીટા કોસા સા, નિશાની વિરુદ્ધ, માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. અને ચોથું સૂત્ર આપણું હતું કે cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ છે તો પ્લસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા કોસા સા. ઓકે, ચાલો આપણે સૂત્ર લખી નાખ્યા. સરવાળા સૂત્રો આ ચાર લખ્યા છે. ઓકે, અવયવ સૂત્રો આપણે તારવીએ છીએ સરવાળા સૂત્રો ઉપરથી. ઓકે, તો પહેલા બે સૂત્રો છે એ બેનો પહેલા સરવાળો કરીએ આપણે. ઓકે, sin ના બે સૂત્રોનો સરવાળો કરીશ એટલે ડાબી બાજુનો સરવાળો થાય. તો ડાબી બાજુમાં શું થાય તો કે sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા બરાબર. હવે સામે આ પદ તો બેયમાં સરખા છે, અહીંયા છે એવું જ અહીંયા છે, અહીંયા છે એવું જ અહીંયા પદ છે. તો આ બેયનો સરવાળો થાય તો આ બે તો પદ પ્લસ છે એટલે આનો સરવાળો થશે. પણ અહીંયા આમાં પ્લસ અને આ માઈનસ છે, એનો મતલબ પાછળના બે પદ કેન્સલ થઈ જશે. પ્લસ માઈનસ છે એટલે સરવાળો પ્લસ ને માઈનસ સરખા જ પદો હોય તો બેની બાજુ સરવાળો છે એ શૂન્ય થઈ જાય. એટલે આ બે પદ કેન્સલ થઈ જાય. આ બે પદ છે એનો સરવાળો બમણો થશે, કારણ કે આ 1 + 1 બે વખત sin આલ્ફા sin cos બીટા
sin આલ્ફા ઇન્ટુ cos બીટા થશે. હવે આપણી સામે કઈ એવું આલ્ફા પ્લસ બીટામાં તો પદ આવે નહીં, અહીંયા તો કોઈ પણ નિશ્ચિત પદ જ આપેલું હોય, તો હવે આમાંથી આપણે આને લઈ જવાનું છે. એટલે આલ્ફા પ્લસ બીટા છે એને હું c કહી દઉં અને આલ્ફા માઈનસ બીટા છે એને હું d કહી દઉં. શું કહ્યું મિત્રો? આલ્ફા પ્લસ બીટા ને c કીધો અને આલ્ફા માઈનસ બીટા ને d કીધો છે આપણે. હવે શું કરવાનું તો કે આને 1 નંબર અને આને 2 નંબર આપો. તો આ બેનો તમે સરવાળો કરશો, એક વખત સરવાળો કરશો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઈનસ બીટા, આનો નાનો સરવાળો કરો એટલે ડાબી બાજુનો સરવાળો થાય, જમણી બાજુનો સરવાળો થશે. તો ડાબી બાજુમાં તો બીટા પ્લસ ને બીટા માઈનસ કેન્સલ થઈ જાય એટલે આલ્ફા વત્તા આલ્ફા 2 આલ્ફા વધે અને સામે જમણી બાજુએ c વત્તા d, એમાંથી આલ્ફાને કરતા બનાવો તો c વત્તા d બાય 2 થશે. એટલે આલ્ફા શું મળ્યો આપણને? c વત્તા d બાય 2 મળ્યો છે. અને એ જ રીતે હવે આ શું કહ્યું આપણે તો કે 1 પ્લસ 2 કહ્યું. ઓકે, 1 અને 2 નો સરવાળો. હવે એ જ રીતે 1 માઈનસ 2 લેતા 1 અને 2 ની બાદબાકી કરીશ, આની બાદબાકી, તો બાદબાકી કરીશ એટલે આ માઈનસ ને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આલ્ફા ઉડી જશે. બીટા પ્લસ બીટા એટલે અહીંયા 2 બીટા વધશે. 2 બીટા બરાબર c માઈનસ d, c માઈનસ d, એમાંથી બીટાને કરતા બનાવીએ તો c માઈનસ d બાય 2, એટલે અહીંથી આપણને બીટા મળી ગયું c માઈનસ d બાય 2 અને અહીંયા આપણે આ ધાર્યા છે. ઓકે, આલ્ફા પ્લસ બીટા ને c કીધા છે ને આલ્ફા માઈનસ બીટા ને d કીધા છે. તો હવે આ ચારેય કિંમતો છે એ ઉપર આ સૂત્ર લખ્યું છે એની અંદર મૂકી દો એટલે આપણું પહેલું અવયવ સૂત્ર આપણને મળી જાય. જો મિત્રો આની અંદર મૂકશો એટલે શું મળશે? આ પ્લસ કરીને લખો, આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ c મૂકી દો એટલે sin c વચ્ચે પ્લસ અને આ આલ્ફા માઈનસ બીટા ની જગ્યાએ d મૂકી દો એટલે sin c પ્લસ sin d બરાબર હવે 2 ઇન્ટુ sin. હવે આલ્ફા બરાબર શું મેળવવું છે તો કે c પ્લસ d બાય 2 એટલે c પ્લસ d બાય 2 ઇન્ટુ બીટા ની જગ્યાએ c માઈનસ d બાય 2 મૂકી દો એટલે ઇન્ટુ cos c માઈનસ d બાય 2. તો આ આપણું સૂત્ર થયું sin c plus sin d બરાબર 2 sin c plus d by 2 into cos c minus d by 2. ઓકે, થોડું યાદ રાખવામાં પહેલું સૂત્ર તમને એવું લાગશે પણ હમણાં ચાર સૂત્ર આવશે એટલે તમને ઓટોમેટિકલી યાદ રહી જાય એવા છે. બરાબર, આ cd ના સૂત્રોમાં આપણે c અને d માં લખીએ છીએ, આ થીટા અને phi x માં લખેલા છે, આપણે cd માં લખીએ છીએ કારણ કે પહેલેથી આ cd માં લખતા આવીએ છીએ. એટલે cd માં લખે sin c plus sin d બરાબર 2 sin c plus d by 2. એક વખત જો આ c અને d નો એક વખત સરવાળો ભાગ્યા 2 અને એક વખત બાદબાકી ભાગ્યા 2 થાય છે 2 sin cos. શું વધે છે મિત્રો? 2 sin cos વધે છે. ઓકે, ચાલો હવે એ જ રીતે પહેલું અને બીજું સૂત્ર છે એનો આપણે શું કર્યો તો સરવાળો કર્યો તો ને, હવે એની બાદબાકી કરશું તો અહીંયા માઈનસ બાદબાકી કરશું એટલે શું થશે તો કે આ માઈનસ થઈ જાય અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. ડાબી બાજુ તો આ હતું એમનામ જ રહેશે એટલે હું આ જ સૂત્રની અંદર થોડો ફેરફાર કરી દઉં તો આ પ્લસ હતું એની જગ્યાએ માઈનસ, પ્લસ તો વચ્ચે માઈનસ અને અહીંયા શું ફેરફાર આવશે તો કે આ પહેલું પ્લસ ને આ માઈનસ એટલે આ બે ઉડી જશે ને આ બે પ્લસ પ્લસ થઈ જશે એટલે આ પદ વધશે એટલે ખાલી બદલાઈ જશે. આ શું થશે 2 cos આલ્ફા અને sin બીટા, sin બીટા થઈ જશે. પછી આ જ ચારે કિંમતો છે આની અંદર પાછી મૂકવાની એટલે આપણું સૂત્ર કેવું થાય તો કે sin c minus sin d બરાબર 2 cos c plus d by 2 into sin c minus d by 2. સમજાવ? એટલે સરવાળો હોય એમાં sin પહેલા રહેશે અને cos પછી રહેશે અને બાદબાકી હશે sin sin વચ્ચે બાદબાકી હશે તો cos પહેલા અને sin પછી. મતલબ તમે આ સૂત્ર આવડતું હોય એટલે શું થાય છે તો કે અહીંયા બમણા થાય છે એટલે 2 sin cos જે આપણે સાકો કોસા કહીએ છીએ ને sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર સાકો કોસા, એમાં સાકો છે ઈ બમણા થાય છે એટલે બમણા ગુણ્યા સાકો વાળું આ પદ છે એ અહીંયા સામે વધે છે અને બાદબાકી કરીએ છીએ તો પાછળનું પદ કોસા એટલે cos અને sin પાછળ વધે છે મિત્રો. આવ્યું સમજમાં? તો એવું જ હવે આપણે ત્રીજા અને ચોથા નંબરના સૂત્ર માટે કરીએ. આ બેનો સરવાળો કરશો એટલે શું થશે તો કે cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos
આલ્ફા માઈનસ બીટા. હવે આ બેનો સરવાળો થશે એટલે પાછળના પદ માઈનસ ને પ્લસ કેન્સલ થઈ જશે. આ 1 ને 1 2 થશે 2 cos આલ્ફા cos બીટા. એટલે એમાં સૂત્ર શું છે તો કે cos નું સૂત્રમાં co સા એટલે સરવાળામાં co વધે છે સામે, પણ co કેવા બમણા co થઈ જાય છે. ઓકે, બે વાર કોફી પી લેવાની આપણે તો 2 cos થાય છે. હવે આ સૂત્રની અંદર ફરી પાછું આ cd વાળો ભાગ જે આપણે તાર્યો છે એ પાછો એની અંદર મૂકી દઈએ એટલે આપણને નવું સૂત્ર મળી જાય એમાંથી. તો cos c cos d બરાબર 2 cos c d by 2 c d by 2 into cos c minus d by 2 એટલે cos plus cos 2 cos cos. ઓકે, cos plus cos 2 cos cos it is sin plus sin 2 sin cos sin minus sin 2 cos sin. ઓકે, આ બાજુ cd અને સામે સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. હવે એ જ રીતે તમે બાદબાકી લેશો, સરવાળો લીધો ત્રીજા ચોથા સૂત્રનો, એવી રીતે બાદબાકી લ્યો તો બાદબાકી લેશો એટલે આ સૂત્ર કેવું થશે તો કે cos c ડાયરેક્ટ લખું છું માઈનસ cos d બરાબર. હવે આની અંદર શું થશે જો મિત્રો બાદબાકી કરશો એટલે આ માઈનસ થશે અને આ માઈનસ થશે એટલે પ્લસ ઉપરનું ના માઈનસ એટલે પહેલા બે ઉડી જશે. હવે છેલ્લા બેમાં માઈનસ વધશે એટલે માઈનસ x અને માઈનસ x નો સરવાળો શું થાય માઈનસ 2x થાય ને. તો અહીંયા પણ આ બે સૂત્રમાં માઈનસ છે એટલે માઈનસ આવશે એટલે માઈનસ 2 sin c plus d by 2 into sin c minus d by 2 થશે. પણ માઈનસ બેમાં છે એટલે આ માઈનસ આવશે. હવે આ માઈનસ ને દૂર કરવા હોય અહીંથી તમારે તો એને કદાચ તમે સામે આપી દેશો અહીંયા અને બેને અદલ બદલ કરી નાખો એટલે cos d minus cos c બરાબર 2 sin c plus d by 2 into sin c minus d by 2 આમ પણ કરી શકો. d પહેલા અને c પછી cos d minus cos c. ઓકે, તો આ આપણા સૂત્ર થયા. આપણું પહેલું સૂત્ર થયું, આ આપણું બીજું સૂત્ર થયું, આ ત્રીજું અને આ ચોથું. આ ચાર સૂત્રો આપણે તાર્યા છે મિત્રો. આઈ હોપ બધાને સમજાઈ ગયા હશે. આ બે પહેલા જે sin ના સરવાળા સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા, એમાં બેનો પહેલા સરવાળો કર્યો એટલે આપણને સરવાળા ઉપરથી આ મળ્યું. એમાં આલ્ફા પ્લસ બીટા ને c ધાર્યા, આલ્ફા માઈનસ બીટા ને d ધાર્યા. પછી આ બેને 1 અને 2 પરિણામ કીધા, એનો એક વખત સરવાળો લીધો, એમાંથી આલ્ફા મેળવ્યો આપણે અને એક વખત બાદબાકી લીધી ને એમાંથી બીટા મેળવ્યો. હવે આ આલ્ફા બીટાનો સરવાળો બાદબાકી અને આલ્ફા બીટા જે દેખાય છે એ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ c મૂકી દીધા, આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ d મૂકી દીધા અને જ્યાં આલ્ફા આવતું હતું ત્યાં આપણે c plus d by 2 મૂક્યા અને બીટા આવતું હતું ત્યાં આપણે c minus d by 2 મૂક્યા. પછી તો આપણે એક વખત જે સરવાળો લીધો, એક વખત બાદબાકી, પછી આ બેમાં પણ એક વખત સરવાળો અને એક વખત બાદબાકી લીધા છે. તો મિત્રો આ ચારે ચાર સૂત્રો આપણે લખીએ પહેલા. ઓકે, ચાલો મિત્રો હવે જે આપણે સૂત્રો સમજાતા એ સૂત્રમાંથી આપણે 8 સૂત્રો બનાવ્યા છે. 4 સૂત્રો સમજાતા એમાં બીજા મતલબ સરવાળા બાદબાકીનું ગુણાકારમાં અને ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર જોવાનું છે. પહેલા ગુણાકારને સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરીએ તો પહેલા બે sin નો સરવાળો કર્યો હતો ને એમાં આપણે શું આવ્યું હતું 2 sin cos એટલે હું અહીં લખું છું 2 sin alpha cos beta બરાબર sin alpha plus beta plus sin alpha minus beta. અને યાદ રાખવા માટે 2 sin cos sin plus sin 2 sin cos તો sin plus sin એટલે 2 sin alpha cos beta બરાબર sin alpha plus beta plus sin alpha minus beta. એકવાર સરવાળો એકવાર બાદબાકી. એ જ રીતે બીજું સૂત્ર આપણું 2 cos alpha sin beta બરાબર sin alpha plus beta minus sin alpha minus beta. मतलब जो sin પહેલા હશે તો વચ્ચે sin નો સરવાળો થશે અને cos પહેલા હશે તો sin ની બાદબાકી થશે. alpha plus beta alpha minus beta alpha plus beta alpha minus beta એટલે 2 cos sin is sin minus sin. પછી 2 cos cos એટલે 2 cos alpha cos beta બરાબર cos alpha plus beta plus cos alpha minus beta. 2 cos 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 plus cos
2 cos 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 plus cos. ચોથું સૂત્ર 2 sin alpha into sin beta બરાબર માઈનસ ની સામે આપી દઉં તો બે પદ ઇન્ટરચેન્જ થઈ જતા હોય છે એટલે cos alpha minus beta minus cos alpha plus beta અથવા તો માઈનસ આ બાજુ રાખશો તો સૂત્ર આમ થાય તેથી minus 2 sin alpha into sin beta બરાબર cos alpha plus beta minus cos alpha minus beta. તો આમ લખી શકો પણ માઈનસ આગળ હોવા જોઈએ પણ દાખલાની અંદર માઈનસ આગળ હોવી જરૂરી નથી એટલે આ માઈનસ છે એ સામે આપી દીધા હોય અને આ બે પદ ઇન્ટરચેન્જ કરી નાખો એટલે આપણો ઉપયોગ છે એ આ આગળનું સૂત્ર લખ્યું છે ને આનો જ કરશું આનો એટલો ઓછો કરશું તો આ શું થયું તો કે 2 sin is cos minus cos પણ cos minus cos માં alpha minus beta પેલા ના આ બધા પહેલા ત્રણેય સૂત્રોમાં alpha plus beta પહેલા છે પછી alpha minus beta છે આમાં alpha minus beta પહેલા અને alpha plus beta પાછળ આવશે એટલું ધ્યાનમાં રાખવાનું છે તો આ ગુણાકાર ડાબી બાજુએ હતો જમણી બાજુ આપણે સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કર્યા એટલે ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર સૂત્રો થયા છે મિત્રો હવે એનું ઉલટું આપણે જે સંખ્યા થાય મેં બતાવ્યું કે alpha plus beta બરાબર c alpha minus beta બરાબર d લીધા છે પછી બેયનો સરવાળો કર્યો અને આલ્ફાની કિંમત મેળવી બેયની બાદબાકી કરી બીટાની કિંમત મેળવી હવે બધી કિંમત આમાં મૂકી દેવાની છે આ બાજુ છે ને એને આ બાજુ છે અને આ બાજુ મતલબ બેયને ઇન્ટરચેન્જ સૂત્રો હરખા જ થશે ખાલી સીડી વાળા સૂત્રો આવશે તો આ 4 નંબર અહીંથી 5 નંબરથી સંગત જ આપશો આપણે આને તો આ sin આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા ની જગ્યાએ c અને d આ ડાબી બાજુ જમણી બાજુ છે અને ડાબી બાજુ લખવાની એટલે આ થશે sin c plus sin d બરાબર 2 sin c plus d by 2 into cos c minus d by 2 okay એટલે આ થયું sin plus sin 2 sin cos આયા છે એનું ઊંધું પણ આ cd ના સ્વરૂપમાં આખું કામ આવશે ઓકે છઠ્ઠું sin c minus sin d बराबर 2 cos c plus d by 2 into sin c minus d by 2 okay આ થયું sin minus sin 2 cos sin સાતમું સૂત્ર cos c plus cos d बराबर 2 cos cos એટલે 2 cos c plus d by 2 into cos c minus d by 2 એટલે cos plus cos 2 cos cos આ રીતે ટૂંકમાં યાદ રાખવાના છે આપણે ઓકે બાકી cd એના ભેગા જ આવતા હોય પછી એ જ રીતે cos c minus cos d જો આ લખ્યું છે ને cos c આને આપણે હવે જો આનો ઉપયોગ આ નીચેનું સૂત્ર છે એના ઉપરથી આ થશે આને c કીધો છે અને આને d કીધો તો સામે માઈનસ રાખવાના છે એટલે cos c minus cos d બરાબર -2 sin c plus d by 2 into sin c minus d by 2 એટલે cos minus cos -2 sin sin સમજાણો મિત્રો તો આ ચાર સૂત્રો અને આ ચાર સૂત્રો મિત્રો પહેલા આ ચાર સૂત્રો છે એ વ્યવસ્થિત જોઈ લ્યો સમજી લ્યો પાકા કરી લ્યો અને એને રફમાં લખો પહેલા ઈ ચાર સૂત્રો થઈ જાય પછી આ ચાર સૂત્રો છે એને જોઈ લ્યો એને સમજી લ્યો એમની વચ્ચે શું તફાવત છે જેમ આપણે બધા મિત્રોને યાદ રાખીએ છીએ એમ સૂત્રો આપણા મિત્રો જ છે અત્યારે તો એને યાદ રાખવા વગર ચાલશે નહીં તો સૂત્રો છે એ 8 સૂત્રો છે તમે પાકા કરી નાખો જોઈએ એક વખત સમજી વિડિયો પોઝ કરો સમજો અને લખો મિત્રો પછી આગળ આપણે કરીએ તો નોટ ડાઉન કરી લ્યો મિત્રો ચાલો મિત્રો આપણે અવયવ સૂત્રો પૂરા કર્યા છે હવે આગળ આપણે નેક્સ્ટ આપણા ગુણિત ઉપગુણિતના સૂત્રોની વાત કરવાની છે આઈ હોપ બધાએ લખી લીધા હશે પાકા થઈ ગયા હશે આ 8 સૂત્રો આગળના 10 અને આ 8 મતલબ 18 સૂત્ર થયા તમારી પાસે હજી થોડા બીજા આવે છે નિરાંત રાખજો ઓકે પાકા કરવાના છે એના વગર ચાલવાનું નથી આપણને ઓકે એટલે દરરોજ મેં કીધું એમ 5-5 વાર લખીને એનો મુહાવરો કરતો રહેવાનો પાકા કરવાના છે એ ફાઇનલ છે એટલું મિત્રો યાદ રાખજો ઓકે ચાલો હવે ગુણિત અને ઉપગુણિત ગુણિત એટલે મલ્ટીપલ અને ઉપગુણિત એટલે સબ મલ્ટીપલ એના સૂત્રોની વાત
કે કોઈ પણ ખૂણો આપણને આપેલો હોય આલ્ફા, તો આલ્ફાના ગુણિત કોને કહેવાય? તો કે 2 આલ્ફા છે, 3 આલ્ફા છે, 4 આલ્ફા છે, અપ ટુ n આલ્ફા છે. આલ્ફાના ગુણાકારમાં જો આપણે સંખ્યાઓ લઈ તો એને એના ગુણિતના સૂત્રો કહેવાય. આ એના ગુણિત લીધા કહેવાય. ગુણિત. એમ આલ્ફા છે એના ભાગાકાર આલ્ફા બાય 2, આલ્ફા બાય 4 આ રીતે આપણે લેશું તો આ સૂત્રો છે એના ઉપગુણિતના સૂત્રો થયા. એટલે ભાગાકારમાં લેશું આપણે ભાગશું તો ઉપગુણિત કર્યું અને ગુણાકારમાં લેશું તો ગુણિત કર્યા. એટલે મલ્ટીપલના સૂત્રો અને આ સબ મલ્ટીપલના સૂત્રો થયા. તો આના સૂત્રો છે એ આપણે તારવવાના છે. એ અગાઉ આપણે સરવાળા બાદબાકીના જે સૂત્રો જોયા છે એની મદદથી જ આ પણ આવવાના છે. કાંઈ નવીન છે નહીં આમાં. એમાં આપણે પહેલા 2 આલ્ફાના સૂત્રો જોવાના છે. તો પહેલું સૂત્ર એમાં sin 2 આલ્ફાની વાત કરું તો હવે આપણી પાસે sin નું સરવાળા સૂત્ર શું છે? તો કે sin આલ્ફા પ્લસ બીટા બરાબર sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. આવું સૂત્ર છે ને મિત્રો આપણી પાસે. હવે આ સૂત્રની અંદર આલ્ફા બીટા બે સમાન લઈ લો એટલે કે આલ્ફા બરાબર બીટા લેતા અથવા તો બીટા બરાબર આલ્ફા લખો. ચાલો બીટા બરાબર આલ્ફા લેતા તો sin આલ્ફા બીટાની જગ્યાએ આલ્ફા મૂકી દો, સામે sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા વત્તા cos આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. તો આ બાજુ આલ્ફા પ્લસ આલ્ફા શું થયું? 2 આલ્ફા થયું અને સામે sin cos અને cos sin પણ આયા છે એવું જ બધાય છે તો ખાલી આગળ પાછળ છે એટલે 1 વત્તા 1 બે વખત 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા બરાબર છે. એટલે sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. મિત્રો જો ખૂણો આયા જેટલો હોય એના કરતા આયા અડધો ખૂણો થાય છે. એ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. આયા 2 આલ્ફા છે તો સામે આલ્ફા થયો છે ખૂણો. દાખલા તરીકે આ જ સૂત્ર મારે 4 આલ્ફા માટે લખવું હોય તો 2 sin આયા હોય એનાથી અડધો ખૂણો એટલે sin 2 આલ્ફા ઇન્ટુ cos 2 આલ્ફા થશે. પછી એ જ રીતે આ જ સૂત્ર મારે જરૂર છે અને ખાલી આલ્ફા માટે લખવું છે તો એ ખૂણો અડધો કરી શકો. આલ્ફા છે તો 2 sin આલ્ફા બાય 2 ઇન્ટુ cos આલ્ફા બાય 2. મતલબ આયા ડાબી બાજુએ છે એનાથી સામે ખૂણો અડધો થાય છે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. વ્યાપક સ્વરૂપમાં લખો તો sin n આલ્ફા હોય તો 2 sin n આલ્ફા બાય 2 ઇન્ટુ cos n આલ્ફા બાય 2. વ્યાપક સ્વરૂપમાં આવું લખી શકીએ આપણે. ઓકે પણ આપણે અહીંયા 2 આલ્ફાના સ્વરૂપમાં લખીએ તો 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. હવે એને આપણે હજી આમ પણ લખીએ કારણ કે આની પણ જરૂર પડે. આપણે sin આલ્ફા બરાબર 2 sin આલ્ફા બાય 2 ઇન્ટુ cos આલ્ફા બાય 2 માં પણ લખી શકો તમે એને. કે અહીંયા છે એના કરતા ખૂણો સામે અડધો થાય છે એટલું ધ્યાનમાં રાખવાનું તમારે મિત્રો. તો આ સૂત્ર ઉપરથી આપણે sin 2 આલ્ફા નું સૂત્ર આવ્યું મિત્રો. હવે cos 2 આલ્ફા ના સૂત્રની વાત કરીએ તો cos 2 આલ્ફા બરાબર હવે જો cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. આ સૂત્ર આપણું જે સરવાળા સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા નું એમાં બીટાની જગ્યાએ આલ્ફા મૂકી દેવાના. બીટા બરાબર આલ્ફા લેતા તો અહીંયા શું થઈ જશે તો કે આલ્ફા અહીંયા આલ્ફા અને અહીંયા પણ આલ્ફા મૂકી દીધા. તો ડાબી બાજુએ આલ્ફા પ્લસ આલ્ફા એટલે cos 2 આલ્ફા થયા અને જમણી બાજુએ cos આલ્ફા ઇન્ટુ cos આલ્ફા that is cos સ્ક્વેર આલ્ફા. It is cos square alpha minus sin alpha into sin alpha is also sin square alpha. Okay, that means સૂત્ર શું થયું cos square alpha minus sin square alpha. તો cos 2 alpha નું સૂત્ર થયું cos square alpha minus sin square alpha. આ સૂત્રમાંથી આપણે જો આગળ સૂત્ર તારવવાના છે તો આ સૂત્રમાંથી શું તારવું તો આ cos square alpha એમ ન રહેવા દો. આને ફેરવી નાખો તો 1 minus cos square alpha. तो cos square alpha minus 1 minus minus plus cos square alpha. Cos square alpha plus cos square alpha that is 2 cos square alpha. એટલે 2 cos square alpha minus 1 એટલે આનું બીજું સૂત્ર આવું પણ થયું કે cos 2 alpha બરાબર 2 cos square alpha minus 1 પણ કહી શકું આને.
જેવી જો મિત્રો જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે દાખલાઓની અંદર આપણી જરૂરિયાત શું છે એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ. તમને ડાબી બાજુથી જમણી બાજુ તરફ અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ બે બાજુ સૂત્ર વાપરતા આવડવા જરૂરી છે. એવું નહીં કે ડાબી બાજુ ઉપર આવશે તો જ તમારે જમણી બાજુ લખવાનું. બે સાઈડ સૂત્રો વાપરતા આવડવા જરૂરી છે. એટલે જ હું ભાર દઉં છું મિત્રો કે સૂત્રો છે એ વ્યવસ્થિત દરરોજ 5 વખત લખીને પાકા કરવા જરૂરી છે. ચાલો હજુ આ સૂત્ર છે એને મારે આગળ ફેરવું તો અહીંથી જ આ જેમ મેં કોસમાં આખું કન્વર્ટ કર્યું એમ સાઈનમાં, મતલબ કે પહેલો જે cos સ્ક્વેર આલ્ફા છે એને ફેરવી નાખું sin સ્ક્વેર આલ્ફા, એટલે 1 - sin સ્ક્વેર આલ્ફા અને પાછળના sin સ્ક્વેર આલ્ફા. તો આ શું થયું મિત્રો 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. તો આપણું ત્રીજું સૂત્ર મળી ગયું. એટલે એ સૂત્રને હું અહીંયા લખું તો cos 2 આલ્ફા બરાબર 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. મતલબ આ આપણું મુખ્ય સૂત્ર છે, એમાંથી આપણે બે આવ્યા છે. cos 2 આલ્ફા નું સૂત્ર cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા. જેમ આપણું નિત્યસમ હોય cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા એ 1 થાય, પણ અહીંયા વચ્ચે માઈનસ હોય તો cos 2 આલ્ફા થાય. cos પહેલા sin નહીં, હા cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર. અને જો તમારે cos માં ફેરવવું હોય તો cos ની જગ્યાએ cos બમણો, sin ની જગ્યાએ 1. sin માં ફેરવવું હોય sin ને cos ની જગ્યાએ 1 અને sin ને બમણો કરી દેવાનો. યાદ રાખવા માટે આ સૂત્ર યાદ રાખો એટલે આ બે યાદ રહી જાય. ઓકે, કારણ કે cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા તો cos માં જોઈએ છે cos ની જગ્યાએ cos ને બમણો કરી દે, sin ની જગ્યાએ 1. sin માં જોઈએ છે sin ની જગ્યાએ sin ને બમણો કરી દે, cos ની જગ્યાએ 1. રહી ગયું યાદ મિત્રો? ઓકે ચાલો. ચાલો મિત્રો હવે આના પછી આને પણ તમે અડધા ખૂણામાં પણ લખી શકો. cos 2 આલ્ફા જેમ આના માટે લખ્યું એમ આમાં પણ લખી શકો. cos 2 આલ્ફા બરાબર cos અહીંયા પણ ખૂણો અડધો થાય છે. 2 આલ્ફા છે તો અહીંયા આલ્ફા થાય છે. એટલે અહીંયા જો આલ્ફા હોય તો અહીંયા આલ્ફા/2 અહીંયા આલ્ફા/2 ના સ્વરૂપમાં પણ તમે લખી શકો. ઓકે, અહીંયા જ એને એમ્પ્લાઈઝ અહીંયા બાજુમાં લખીએ આપણે તો मतलब cos alpha खाली હોય તો તમે cos સ્ક્વેર alpha/2 sin સ્ક્વેર alpha/2 લખી શકો, અથવા નકરા cos alpha ની જગ્યાએ 2 cos સ્ક્વેર alpha/2 -1 લખી શકો, અથવા cos alpha ની જગ્યાએ 1 - 2 sin સ્ક્વેર alpha/2 પણ લખી શકો. मतलब અહીંયા 2 alpha હતા તો અહીંયા alpha હોય, એમાં અહીંયા alpha છે તો અહીંયા alpha/2. ખૂણો ડાબી બાજુથી જમણી બાજુ અડધો થાય છે. આ મગજમાં ક્લિયર કટ બેસાડી નાખી દેવાનું છે. તો મિત્રો આપણે આ 2 આલ્ફાના sin 2 આલ્ફા અને cos 2 આલ્ફાના મુખ્ય સૂત્રો લખ્યા છે. આ બે નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે 2 આલ્ફાના સૂત્રો tan આલ્ફાના સ્વરૂપમાં જોવાના છે. તો ચાલો જોઈ જઈએ. ઓકે, ચાલો હવે sin 2 આલ્ફાનું tan આલ્ફાના સ્વરૂપમાં સૂત્ર મારે જોઈએ છે. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા * cos આલ્ફા છે. ઓકે, હવે આના છેદમાં કાંઈ નથી તો 1 તો હોય જ દરેકના છેદમાં. દરેકના છેદમાં 1 હોય તો 2 sin આલ્ફા * cos આલ્ફા ના છેદમાં હું 1 ની જગ્યાએ નિત્યસમ મૂકી શકું. cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા. ચાલો હવે અંશ છેદના દરેક પદ મારે આખું પદ છે ને હવે tan માં ફેરવવું છે. tan માં ફેરવવું એટલે sin / cos થાય તો tan આવે, અને છેદમાં વર્ગ છે એટલે વર્ગ માટે અંશ છેદના પદોને આપણે 2 sin આલ્ફા * cos આલ્ફા એને ભાગ્યા cos સ્ક્વેર આલ્ફા એના છેદમાં અહીં cos સ્ક્વેર આલ્ફા ભાગ્યા cos સ્ક્વેર આલ્ફા એટલે 1 થઈ જશે. અહીંયા sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં cos સ્ક્વેર આલ્ફા, અહીંયા એક cos ઉડાડી નાખીએ તો આ આપણી સામે શું આવ્યું તો કે 2 sin આલ્ફા ના છેદમાં cos આલ્ફા એટલે 2 tan આલ્ફા ના છેદમાં 1 + tan સ્ક્વેર આલ્ફા, 1 + tan સ્ક્વેર આલ્ફા. તો આપણું sin 2 આલ્ફા નું પહેલું સૂત્ર મળી ગયું આપણને. sin 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા ના છેદમાં 1 + tan સ્ક્વેર આલ્ફા. આપણું 2 આલ્ફા નું સામે tan આવે છે પદોમાં એટલે એને 2 આલ્ફા નું tan આલ્ફા ના સ્વરૂપમાં સૂત્ર કહેવાય. ઓકે, હવે આપણે એવી જ રીતે cos 2 આલ્ફા નું સૂત્રની વાત કરીએ.
cos 2 આલ્ફા. cos 2 આલ્ફા નું સૂત્ર શું છે તો કે cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા. આમાં પણ છેદમાં કાઈ નથી તો 1 છે એટલે આમાં પણ છેદમાં આપણે નિત્યસમ મૂકી દઈએ cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં 1 ની જગ્યાએ cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા. હવે અંશ છેદના દરેક પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગી નાખવાની અંદર તો અહીંયા cos સ્ક્વેર આલ્ફા એટલે 1 થઈ જશે, અહીંયા થઈ જશે sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર આલ્ફા. એવું છેદમાં થશે 1 plus tan સ્ક્વેર આલ્ફા. અહીંયા cos સ્ક્વેર ને cos સ્ક્વેર વડે ભાગશું એટલે અહીંયા બે 1 થઈ જશે, અહીં sin છે બે એની જગ્યાએ cos સ્ક્વેર વડે ભાગશું એટલે અહીંયા બે tan થઈ જાય. એટલે આપણું cos 2 આલ્ફા નું tan આલ્ફા ના સ્વરૂપમાં સૂત્ર આપણને મળી ગયું cos 2 આલ્ફા બરાબર 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. અને ત્રીજું સૂત્ર આપણે tan ના સ્વરૂપમાં tan નું સૂત્ર લખીએ તો tan 2 આલ્ફા મતલબ sin 2 આલ્ફા અને cos 2 આલ્ફા છે એટલે આનો જ બેયનો આપણે ગુણોત્તર sin 2 આલ્ફા ભાગ્યા cos 2 આલ્ફા એટલે આને ભાગ્યા આ કરીએ તો બેયનો છેદ ઉડી જશે એટલે આનો અંશ ભાગ્યા આનો અંશ વધે એટલે 2 tan આલ્ફા ના છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા. આવ્યું કે એટલે તમે જોઈ શકો છો આમાં પણ ખૂણો ડાબી બાજુએ છે એના કરતા જમણી બાજુએ બધે ખૂણો અડધો થાય છે મિત્રો. એટલે આ સૂત્રો છે 2 આલ્ફા ના tan આલ્ફા ના સ્વરૂપમાં સૂત્રો છે, આ પણ તમને યાદ રહેવા જોઈએ. હજુ એક સૂત્ર એમાં cot આલ્ફા માં જોઈ જઈએ આપણે કે cot 2 આલ્ફા બરાબર cot 2 આલ્ફા એટલે tan નો વ્યસ્ત થાય એટલે ઊંધું કરી નાખશો એટલે 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા ના છેદમાં 2 tan આલ્ફા. પણ જો એને કોટમાં લખવું હોય તો આમ પણ લખી શકો cot 2 આલ્ફા બરાબર આ tan છે એની જગ્યાએ 1 ના છેદમાં cot લખી શકાય, એ લખી નાખશો અને લસા લઈને કરશો એટલે આવું થાય cot સ્ક્વેર આલ્ફા માઈનસ 1 ના છેદમાં 2 cot આલ્ફા. cot ના સ્વરૂપમાં જ આ રીતે મળી શકે આપણને સૂત્ર. તો મિત્રો આ sin 2 આલ્ફા ના સૂત્ર થયા. અને આ 2 આલ્ફા ના tan આલ્ફા ના સ્વરૂપમાં ચાર સૂત્રો થયા. ઓકે એટલે ઓલા 18 સૂત્ર 18 19 20 ને 4 24 સૂત્ર થયા મિત્રો. આપણે ટોટલ 24 જેમ સૂત્રો એડ થતા જાય બધાય છે ઈ આગળના સૂત્રો બધા એકી સાથે 5-5 વાર લખતા જવાના અને પાકા કરવાના છે મિત્રો. ઓકે હોમવર્કમાં પણ તમારે 5-5 વાર લખવાના છે. ઓકે ચાલો મિત્રો તો આ નોટ ડાઉન કરી લ્યો એક વખત. ચાલો મિત્રો હવે એના પછીના સૂત્રો 24 સૂત્રો પૂરા કર્યા એના પછી આલ્ફા બાય 2 ના સૂત્રો cos આલ્ફા ના સ્વરૂપમાં એની વાત કરવાની છે આપણે. મતલબ ખૂણો ડાબી બાજુએ અડધો હશે જમણી બાજુએ બમણો ખૂણો થશે. તો કઈ નવીનતમ છે નહીં આપણી પાસે એ સૂત્રોમાં. બીજું આપણી પાસે આ સૂત્ર હતું cos 2 આલ્ફા નું સૂત્ર cos ના સ્વરૂપમાં 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ 1. આને તમે અડધા ખૂણા માટે લખો તો શું લખીશું? દાખલા તરીકે અહીંયા આલ્ફા કરી નાખો તો અહીંયા 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઈનસ 1 થઈ જાય. હવે આ જ સૂત્રમાંથી તમારે છે cos સ્ક્વેર આલ્ફા બાય 2 ને પછી એ જ રીતે આનું સૂત્ર જે છે આમાંથી cos સ્ક્વેર આલ્ફા બાય 2 ને કરતા બનાવો તો માઈનસ 1 આ બાજુ આવશે એટલે 1 પ્લસ cos આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 થશે. અને આ બે છેદમાં લઈ જાવ એટલે cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 પ્લસ cos આલ્ફા બાય 2. આ આપણું પહેલું સૂત્ર છે. cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 પ્લસ cos આલ્ફા બાય 2. અને જો આ સૂત્ર cos આલ્ફા છે એને sin માં લખો તો શું થાય તો કે 1 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. તો આને આ બાજુ લઈ લો અને આને આ બે ઇન્ટરચેન્જ કરી નાખો તો 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 cos આલ્ફા. અહીંથી બગડો કાઢી અને છેદમાં લઈ જાઓ એટલે sin સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 cos આલ્ફા બાય 2 થશે. મતલબ એ સૂત્રોમાંથી અંદરથી જ બધા સૂત્રો મેળવેલા છે એકમાંથી બીજા સૂત્રો પણ એને નામ થોડું વ્યવસ્થિત જુદું આપણે આપીએ છીએ. મતલબ પહેલું સૂત્ર આપણું sin સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 cos આલ્ફા બાય 2. બીજું સૂત્ર છે આપણું
cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 પ્લસ cos આલ્ફા બાય 2. ઓકે, હવે sin સ્ક્વેર અને cos સ્ક્વેર ના બે સૂત્ર આપણે જોઈ લીધા. તો હવે tan સ્ક્વેર માટે sin upon cos આનો બેનો ગુણોત્તર કરી દેવાનો. એટલે tan સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર આને ભાગ્યા આ એટલે છેદના બે બે કેન્સલ માઈનસ upon પ્લસ એટલે 1 માઈનસ cos આલ્ફા ના છેદમાં 1 પ્લસ cos આલ્ફા. અને ચોથું જો cot સ્ક્વેર માં લખો તો cot સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર cos upon sin એટલે cot એટલે આને ભાગ્યા આ. તો એમાં છેદમાં બે બે ઉડી જશે પ્લસ ના છેદમાં અથવા તો આનો વ્યસ્ત કરી નાખો તો પણ એક જ કહેવાય. એટલે 1 પ્લસ cos આલ્ફા ના છેદમાં 1 માઈનસ cos આલ્ફા. આ સૂત્રો આલ્ફા બાય 2 માંથી આલ્ફા સામે થયું. સામે બધાય પદમાં cos આવે છે એટલે આને આલ્ફા બાય 2 ના સૂત્રો cos આલ્ફા ના સ્વરૂપમાં લખ્યા કહેવાય. પછી આ જ સૂત્ર જો અહીંયા આલ્ફા ખૂણો રાખો તો અહીંયા 2 આલ્ફા થશે. ઓકે, એટલે આ રીતે સૂત્રો છે એ આલ્ફા બાય 2 ના cos આલ્ફા ના સ્વરૂપમાં સૂત્રો થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 24 અને 4 28 સૂત્ર થયા છે. હજુ મિત્રો 4 સૂત્રો બાકી છે 3 આલ્ફાના, પણ નેક્સ્ટ ટાઈમ આવતા વિડિયોમાં કરશું મિત્રો. અહીં સુધીના સૂત્રો છે એ કમ્પ્લીટ પાકા કરી નાખજો મિત્રો, લખીને પાકા કરજો. હું દરેક વખતે અને દરેક પહેલાય કહું છું અને પીરિયડમાં લાસ્ટ ટાઈમે કહું છું કે લખીને કરજો. 5 વખત લખવામાં ભલે આપણે ટાઈમ જોઈએ પણ કામ છે એ જબરજસ્ત થાય એનાથી. ઓકે, એટલે લખવામાં આળસ ન કરતા અને લખજો મિત્રો. તો બધાય સૂત્રો છે એ વાગોડવાના મનમાં અને લખવાના. જો મિત્રો ફરી પાછા મળશું. ગુડ બાય.